કે છે અને ખાસ કરીને વાત કરવી છે હેપીએસ્ટ માઇન્ડની. આમ તો અત્યારે આપણે ચર્ચા કરી, પરંતુ ખાસ કરીને ડિટેલમાં આજે કંપનીએ ગાઈડન્સમાં શું ફેરફાર કર્યા છે તેની વિગત લઈ લઈએ સહયોગી શ્રદ્ધા પાસે. તેજી શ્રદ્ધા, ક્વિકલી જણાવો શું ખાસ હેપીએસ્ટ માઇન્ડમાં તેજીના કારણ? જી, તો હેપીએસ્ટ માઇન્ડમાં તેજીના કારણોની વાત કરીએ તો કંપનીએ ગાઈડન્સ તેમનું વધાર્યું છે. FY27માં આવક ગ્રોથ ગાઈડન્સ 10%થી વધારીને 12.5% સુધી કર્યું છે. FY28માં હવે 15% આવક ગ્રોથનું લક્ષ્ય રહેશે કંપનીનું. AI ફર્સ્ટ સ્ટ્રેટેજીના કારણે આ ગાઈડન્સ વધારવામાં આવ્યું છે તેમના તરફથી. ખાસ કરીને વાત કરીએ ફાઇનાન્શિયલ સર્વિસીસ, હેલ્થકેર, અહીંયા પણ સારા ગ્રોથની અપેક્ષા છે. હાઈટેક, મેન્યુફેક્ચરિંગ, અહીંયા પણ આ સેગમેન્ટમાં પણ સારા ગ્રોથની અપેક્ષા બનતી લાગી રહી છે. AI ને મજબૂતીથી અપનાવવાથી ગ્રોથને આવનારા સમયમાં બૂસ્ટ મળી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર જેનરેટિવ AI બિઝનેસ સર્વિસીસમાં સારી ગ્રોથની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. Q3 FY26માં GBS નફામાં આવ્યું છે. ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ પર 50%ની ગ્રોથની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. હવે હેપીએસ્ટ માઇન્ડ જોઈએ તો વેલ્યુએશન જે પિક્ચર છે એના પર નજર કરીએ તો FY28માં EPSના 18 ટાઈમ્સ પર અત્યારે શેર ટ્રેડ કરી રહ્યો છે. ગાઈડન્સ વધારવાથી અનુમાન વધારવાની પણ અહીંયા અપેક્ષા બનતી દેખાઈ રહી છે. તો ઓવરઓલ ઘણા સારા ન્યૂઝ છે કંપની માટે અને એટલા માટે અત્યારે આપણને મોટી તેજી સાથે કારોબાર કરતો દેખાઈ રહ્યો છે હેપીએસ્ટ માઇન્ડ.